જી ભૂલ્યો એના સાહેબની, જજ સાહેબની. હર હંમેશા એના સાહેબના જ વખાણ કર્યા કરતો હતો. એનો માત્ર ભગત થઈ ગયો હતો. હર હંમેશ બસ એના સાહેબની જ વાતો. એના સાહેબના ચરણોમાં એના જીવનને સમર્પણ કરી દેવા તૈયાર હતો. એના સાહેબની આંખનો ખૂણો લાલ થતો કે ધ્રુજી ઉઠતો. આમાં એને અંગત જીવન જેવું કશું હતું જ નહીં. અને એના અંગત જીવન જેવું હશું જ નહીં. તો શા માટે એની પત્ની અને પુત્રની હત્યા કરે? એનું કારણ એનો સાહેબ, જજ સાહેબ. નહીં! છોકરા મોડામાંથી મેં છે. ના સાહેબ, હું આ આરોપીની વાત કરું છું. મેં જે એની આંખોમાં જોયું છે એવું કહું છું. અરે સાહેબ, જાતીય ચારિત્રને આ કિસ્સા સાથે કશી જ લેવા દેવા નથી. પેલા સાહેબ હા પાંજરામાં ઉભેલા આદમીનું અસ્તિત્વ માત્ર ભૂસી નાખ્યું હતું. કઈ રીતે? દિવસના 24 કલાકમાંથી 14 કલાક એના સાનિધ્યમાં રહેતો હતો. એ તો માત્ર એનો પડછાયો બની ગયો હતો. એનું અંગત સુખ દુઃખ, લાગણી બધું જ પેલા સાહેબે ચૂસી લીધું હતું. અને બદલામાં ઇલકાબ મળ્યો દીવાસળીનું ખાલી ખોખું. દીવાસળીનું? જી હા, દીવાસળીનું ખાલી ખોખું. એને મને એસરે હતો, ફુકતાની હતો. અરે સાલો વેસ્ટ પેપર બાસ્કેટ હતો. એનું કામ કરતો, નોંધ કરતો, પત્ર વ્યવહાર કરતો. અરે ઘરના શાકભાજી પણ લાવી આપતો. એના ઘરના લોકો એની મજાક ઉડાડતા. એનો આંખમાં બળતો, પ્રજવળતો. અરે સાલો પ્રતિકાર કરવા માટે હવાત્યા મારતો. પણ પેલી આંખો એની સામે આવીને ઉભી રહેતી. એ ધ્રુજી ઉઠતો. એને લાગતું કે એનામાં કશું છે જ નહીં. એ નિર્બળ છે, પારાવાર નિર્બળ. એને લાગતું કે શારીરિક અને માનસિક રીતે નપુસક થઈ ગયો છે. પ્રત્યેક રાત્રિ એનું મન ચિત્કાર પાડતું, નકામો છે, તું નકામો છે, તું કઈ કરી શકે તેમ નથી. તું કઈ કર, એવું કઈ કર. સમગ્ર જગતને બતાવી આપ કે તું થૂકતાની નથી, તું વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તું પણ કંઈક છે. અને એક રાત્રિએ, એના જીવનની સૌથી વધુ અકળાવનારી રાત્રિએ, એણે એની પત્નીનું ખૂન કર્યું. ખૂન કર્યું એને એની પત્નીનું. પણ એના માટે જવાબદાર છે ગુલાબ નહીં. પણ એના માટે જવાબદાર છે ગુલાબ. પણ એના માટે જવાબદાર છે આ જજ સાહેબ.